ભરૂચમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। ભરૂચની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતો હતો। પતિ પત્ની અને તેમના 2 સંતાનો, એક પુત્ર અને 11 વર્ષની પુત્રી સાથે સૂઈ ગયા હતા। આ સમય દરમિયાન રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સ ઝૂંપડીમાં ઘૂસી આવ્યો હતો। આરોપીએ 11 વર્ષીય બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના મોઢેથી આરોપીનો હાથ છૂટતા જ તેને બૂમો પાડી હતી। બૂમો સંભાળતા જ માતા પિતા જાગી ગયા હતા। જો કે માતા પિતાએ તેનો પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરના ભાઈ પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર હોવાનું ઓળખાયું હતું, જે કસક ગુરુદ્વારા પાસે રહે છે। ઘટના બાદ પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી સીધા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસે પોસ્કો એક્ટ હેઠળની કલમો સહિત અન્ય કલમો લગાવી પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધવાની કામગીરી શરૂ કરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે 1 દિવસના રિમાન્ડ ઉપર તેને રાખવામાં આવ્યો છે।